હે વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો અને તમે જોડાઈ ચૂક્યા છો મારા વન સ્વીટ ફેમિલીના વ્લોગમાં. તો ચાલો આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ 3 2 1. તો જય ઉમિયામાં, જય લક્ષ્મીનારાયણ બધાને, જય જય શ્રી કૃષ્ણ સર્વેને. તો આપણે થઈ ગયા છીએ તૈયાર અને આ બાજુ ગીતા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આપણે ગીતા પર થઈ ગઈ છે તૈયાર. આજે શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે તો હવે જશું આપણે મંદિરે દર્શન કરવા. અને જો કેવા થઈ ગયા છે તૈયાર. હા 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 તમે કાયમ ગીતાને જાજા ભાગે તો જાજા ભાગે તમે એને નાઇટ ડ્રેસમાં જોઈ હશે. આ લુકમાં લગભગ પહેલી વાર જોઈ હશે. જોઈ લ્યો બાકી છે ને એમ. હા બાકી લાગે છે ને, બાકી છે ને. એટલે આમ છે આપણે જાય છીએ મંદિરે ભગવાન નામ લેવા. ચાલો આપણે જઈશું મંદિરે દર્શન કરી આવીએ. આપણે આવી ગયા દર્શન કરીને. થઈ રહ્યો છે નાસ્તો. નાસ્તામાં છે મસાલા રોટલી. એ સુમિત પણ તૈયાર થઈ ગયો છે. આપણે પણ નાસ્તો કરી લીધો છે. શું કેવું આજે પહેલો સોમવારનો પહેલો દિવસ? હા એમ તને આમ ચેન્જ નથી લાગતું તાર મમ્મીમાં? હે નથી લાગતું? નથી લાગતું તને તાર મમ્મીમાં ચેન્જ કાંઈ? આમ આમ જોતો, આમ જોતો, આમ જોતો તો ખાલી. નહીં નહીં બોલ બોલ બોલ. આજે અસલ લાગી છે. આજે આપણા વ્યુઅર્સે કહે છે કે ગીતાબેન આખા અલગ જ દેખાય. ને તારા મોલામાં હોય, નાઇટ ડ્રેસમાં હોય કે પછી ડ્રેસમાં હોય, પલાજો પહેરીને હોય. કાંઈ વાંધો નહીં. કશું આપણે નાસ્તો ચાલુ જ છે એમ તો નાસ્તા કરી પછી મળશું આપણે. ઓકે ઓકે ઓકે. નહીં કહું કે કાન પકડો કે ઝઘડ્યા તું ને દાદા ઝઘડ્યા હું સોરી કેમ કહું? હા કે મારા વતી તમે સોરી કયો દાદુને કે. હાલ આપણે બે છોડી કઈ. હાલ 1 2 3 હાલ છોડી ગયે તું. કાન પકડાય કાન પકડાય કાન. કાન પકડી સોરી કે ને તો વાંસળી નહીં લઈ આવું. શર્મા આવે. અહીંયા પપ્પા 2 લાકડી કરી રહ્યા છે. એક આ થોડીક નાની છે ને એક આ થોડીક મોટી છે. જો આ વાળી લાકડીમાં શું છે ખબર છે? આમ કરકર્યું છે ને એટલે ઝંડામાં અંદર થોડુંક આમ મોલા થઈ જાય છે, બીજું કાંઈ નહીં. એટલે તૂટી જાય છે. એટલે પપ્પા 2 લાકડી કરી રહ્યા છે. વાહ ઉપર થઈ જાય, ઓલું નીચે થઈ જાય તો ગહેન કપાઈ જાય. એ પાછું આ લાકડી નાની છે ને એટલે જો આવું અહીંયા તમને બતાવું. આપણે રાખવાનું છે અહીંયા. તો આપણે આમ રાખીને એટલે ઓલો જે ઝંડાનો જે એન્ડ પાર્ટ છે ને એ અહીંયા ઓલો આમ ઘસાય ને પછી તૂટી જાય. એટલે મસ્તીનો જો કેટલો થઈ ગયો છે. આમ લહેરાતો તમે આપણો રાષ્ટ્રધ્વજ જોવો ને એટલે આપણા આમ શું કે મજા જ આયા રાખે. હા હા પકડો દોરી ગોતી. ઓકે ચાલો મિત્રો. વાવ, હર ઘર તિરંગા બધા જ લગાવશે. જો પપ્પા આમ લગાવવાનું કહેશે અહીંયા, આટલે આમ, એટલે ઝંડો પણ ઊંચો થઈ જાય અને લાગે પણ સારો. સમજો તો પપ્પા લગાવવા માટે દોરી ગોતવા ગયા છે. ઓકે મિત્રો, કાં ગયો પપ્પા? પપ્પા યા पे
તો આવું છે 2 દિવસમાં જ 15મી ઓગસ્ટ આવી રહી છે અને મજા આવે. મને ગર્વ થઈ રહ્યો છે કે હું આપણા હિન્દુસ્તાનનો છોકરો છું. હિન્દુસ્તાન હિન્દુસ્તાન મેરી જાન હિન્દુસ્તાન. ના ઉભારો કરી દે. મને ગર્વ થઈ રહ્યું છે કે મારો જન્મ ઇન્ડિયામાં થયો છે. હિન્દુસ્તાન મેરી જાન હિન્દુસ્તાન. જય હિન્દ જય હિન્દ જય હિન્દ મેરે. આવું છે જો મસ્તીના પપ્પા અહીંયા લગાવી રહ્યા છે. મસ્તીના પપ્પા ના મસ્તીના પપ્પા લગાવી. ઓકે પપ્પા. આ પપ્પા આના ઉપર ટેકો નો આવે આ લાકડીનો અહીંયા ટેકો રાખો. ટેકો જ રખાય ને. બારેથી કેમ કરો છો? જો કેવો મસ્તીનો લહેરાય છે. વાહ. બધા જ પોતપોતાના ઘરે હર ઘર તિરંગા કરશે અને મસ્તીનો જે ઓલો વ્યૂ આવે ને ગાઈસ મિત્રો, આ જોવા લાયક હોય એ તો. બાકી તો બસ એકદમ ટાઈટ કરજો. હા રાષ્ટ્રધ્વજ ક્યાંય ન જાય હવે. છૂટશે પણ નહીં, એ ટાઈટ જ એટલું બાંધ્યું છે જો, ડગે એમ જ નથી. જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. જય હિન્દ. હવે મારો ફોટો પાડી લ્યો. આપણો બધો રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે. પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે અમને. અરે બહુ જ પ્રાઉડ થઈ રહ્યું છે. આપણા સર્વે જવાનોને જય હિન્દ ને જય ભારત ને સલામી છે બધાને થેન્ક યુ કે આપણા દેશ માટે એ લોકો લડે છે બોર્ડર ઉપર. એ લોકો અત્યારે બોર્ડર ઉપર છે એટલે તો અત્યારે આપણે સુરક્ષિત, શાંતિ છે. હા. અત્યારે આપણે આ મસ્તીના મજા કરી રહ્યા છીએ. દિન રાત એ લોકો હરી ફરી બોર્ડર રહ્યા ઉપર જ છે. ધન્યવાદ. તેનામાં એટલે તે માટે કરીને આપણે સલ્યુટ કરી રહ્યા છે ઇન્ડિયન આર્મીને. ભારત હિન્દ. માતાની જય અને જય હિન્દ. અને હા મારા મોટા આ પપ્પા મોટા પપ્પા આવી ગયા છે. હેલો પપ્પાજી. હેલ હાવ આર યુ આવું છે. કાલે બંધાઈ રેડી. ચાલો તો હવે જઈએ, આપણે મળશું થોડી વાર રહીને. જો મોરલો પણ બોલી ગયો. તો ગાઈઝ પપ્પા પણ ગયા ઓફિસે અને હું જ મોટો થઈ ગયો, જોઈ શકો છો ને. हेलो मम्मी जी, कैसे हो आप? आपने देखा वहाँ पे सामने वाली गैलरी पे क्या लगाया है? हाँ तो दो तिरंगा ही होगा. हाँ तिरंगा. हाँ तिरंगा आज से लगाया क्यों? है. बस 2 दिन पहले से ही हमने हर घर तिरंगा कर दिया ऐसे ही. हाँ तो आपने देखा कि नहीं? तुझे नहीं खाना है? नहीं मेरे को नहीं खाना. सुबह आपने वाले देखा कि नहीं? मैं देखा नहीं है, देखूंगी. अब देखोगे ना. ठीक है. और क्या बनाया आज? रोटी तो दिख रही है, डूंगरी का है. साग है, प्याज की सब्जी है, प्याज की सब्जी और राब है. इसमें क्या है? सुबह बनाई थी ना रोटी. ओके. और इसमें ढोपरा पाव. टोपरा पाक है, स्वीट है, स्वीट. पापा गए ऑफिस. ठीक है. और ये है राम और ये है माता श्री. तो कोई बात नहीं मित्रों, बाद में मिलेंगे. और अब तो है ना गाइस, इस बारिश भी चालू हो गई आज से. सुबह से टपक श्रावण महीना में टपक. आती है. हाँ? श्रावण महीना चालू होता है ना तब होती है. हाँ हमारे यहाँ पे श्रावण महीना बोलते हैं ना सब लोग, तो तब आती है बारिश, ऐसे सब बोल रहे हैं. मुझे और चम्मच आज दे आ दो. भी गई है. चम्मच. तो सुबह से टपक टपक हो रही थी. मछली है, मछली.
सुबह तो टपक टपक हो रही थी, अभी थोड़ी सी ज्यादा बढ़ गई है। इसे बारिश नहीं बोलते, मछली बोलते हैं, मछली। हाँ ये हो ठीक है, कोई बात नहीं मित्रों, बाद में मिलेंगे। और थैंक्स फॉर वॉचिंग। सॉरी 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 गाइस। तो કાંઈ વાંધો નહીં મિત્રો, તારે આપણે મળશું થોડી વાર रही नहीं। आप लोग बोल रहे होंगे ये लोग ऐसे क्यों बोल रहे हैं, कभी हिंदी कभी गुजराती कभी और कोई, तो हमारा ही है ही, हम लोग है ही ऐसे। ठीक है, बाद में मिलेंगे। જય દસ ધીમે ધીમે ટ્રાફિક થશે, હા 5 ટાઈમ થશે ને એમ ટ્રાફિક થશે। મજા આવી તો મિત્રો આપણે આવી ગયા હતા દશામાના દર્શન કરવા મંદિરે અહીંયા અને આવે છે જો મેદની જય દશામાં મિત્રો બધાને દશામાનો પૂજાપો એક લાલ ગાઈસ સાંજ થઈ ગઈ છે અને પપ્પા કરી રહ્યા છે ધૂપ દીવા। યસ સોરી ગાઈસ। આહા તું શું ખાવલી? મગફળી મગફળી જો તો નીચે कचरो करो रे। तो गाइस आज से अभी से शुरू कर रहे हैं हम लोग नई शुरुआत। तो मैं आपको बताऊंगा कि मैंने क्या शुरुआत की है, नया क्या किया है, कब करेंगे, कब करेगा उसका सवाल मैं अभी दे देता हूँ कि अभी हम लोग शुरुआत कर रहे हैं। ठीक है, तो मैंने आपको बोला कि हम लोग नई शुरुआत कर रहे हैं, क्या कर रहे हैं, तो वो है कि हम लोग आज से हिंदी बोलेंगे, हिंदी ब्लॉगिंग शुरुआत हिंदी ब्लॉगिंग शुरुआत करेंगे। क्या कर रहे हो मम्मी जी? खिचड़ी है, इसमें क्या है, वो लोट है, लौट है, आलू की स्लाइस, क्या फिंगर चिप्स बना रहे हो? ऐसा। सब्जी बनाने हो? ठीक है, और यहाँ पे मम्मी जी बनाने वाले हैं फिंगर चिप्स जैसे सब्जी। ओके तो मित्रों कोई बात नहीं, अभी हम लोग मिलेंगे थोड़ी देर बाद। ओके होगा।